ઢોલ ને શરણાઈ બે વાતું કરતા હતા. એટલે ઢોલે શરણાઈને એમ કીધું, બેન શરણાઈ બહુ રૂડી લાગે છે. શરણાઈ કીધું, ઢોલ ભાઈ તુંય રૂડો લાગે છે. તો એ શરણાઈ ને ઢોલે કીધું, રૂડો તો હું લાગુ છું, પણ શરણાઈ બેન તે ઓલા ભવમાં હું પૂન કર્યા છે કે વગાડવા વાળો તને હોઠનું ઓસીકું કરીને હુર આવે ને પછી ચંપન કરતો હોય, ચાંપે તને, એવા શું તે પૂન કર્યા છે? શરણાઈ ઢોલ કહે છે. અને મેં કે ઓલા ભવમાં હું મોરલા માર્યા છે કે ડોકમાં નાખ્યો નથી કે બે બાજુ બગડાટી બોલી નથી, આવા મારા હું પાપ છે હાવ. અને એ વખતે શરણાએ ઢોલને કીધું કે ઢોલભાઈ ઓલા વખતનું કાંઈ નથી, જે કાંઈ બધું આ ભાવમાં જ મળે છે. કળયુગ નહીં કરયુગ હે, ઈસ હાથ દે ઈસ હાથ લે. આ હાથેથી આપો ને આ હાથે મળે. આ યુગમાં અહીંયા જ થાય છે બધું, એ સામું જ છે, એમાં કાંઈ બીજા અવતારમાં ને એટલું બધું વાર લાગતી નથી અત્યારે. કે આ ભાવમાં મેં પાપ શું કર્યા એમ ઢોલ કહે છે. તો કે પાપ પુણ્યની વાત તો પછી છે, પણ ઢોલ કે હરણાઈ કહે છે, ઢોલભાઈ મારી અંદર કાંઈ નથી, હું અંદરથી એકદમ પોલી છું. પણ પોલી છું એ દુનિયાને ખબર ન હોય, એટલે મેં ઉપર છિદ્રો પાડીને દેખાડી દીધું કે જો હું અંદરથી પોલી છું, મારી અંદર કાંઈ નથી, મને જોઈ લ્યો. જેવી શું એવી જગતની આગળ મેં છિદ્રો પાડીને દેખાડી દીધું, ખુલ્લી થઈને રહી ગઈ. એટલે મને ઓસીકું અધરનું મળે છે હોઠનું, અને વગાડવાવાળો ચંપી કરે છે. ઢોલભાઈ તારી અંદર એ કંઈ નથી, હાવ અંદરથી પોલો ગુડાણો છો, છતાંય બે બાજુ પોલ ઢાંકી છે. અંદર કાંઈ ન હોય ને ખોટે ખોટી પોલ ઢાંકે ને એને ઠીકાન ઢબાન દાંડિયું જ પડે, એમાં બીજું આવવાનું નથી. એ તો અંદર જે છે એની વસ્તુ આખી જુદી છે, પણ અંદર કાંઈ ન હોય ને ખોટી પોલ ઢાંકે એમાં ઢીકાન ધબાન દાંડિયું પડે. એટલે ખુલ્લે દલે અમે બોલવાના, તમે સાંભળજો. થોડી વંદના માતાજીની કરી લો. એટલે હા હા સરસ બા તો ઈ ધકમાર બાપુ મારી શાંતિ કરણ જગ ભરણ તું, અને આ તો ઘણા ભવકાટ એથી નમીએ તને નારાયણી. એ મારી વિશ્વ રૂપ વેરા. હવે આ તણા શિર ઓઠણા, આબ તણા શિર ઓઠણા માં મોગલ ને હેમાળાનો ગળે હાર, એમાં શેષનાગના માતાજીના પગે હાકલા. એ મારી શક્તિ સજે શણગા. હવે હા હવે હા અને જેનામાં ખમીર હોય પછી કોઈ પણ સારા કાર્ય કરવાવાળો માણસ, મોટનવાલા પરિવાર અને શાકીરભાઈ આખું શાકીરભાઈનો પરિવાર દ્વારા આવા ઘણે આ કાર્ય નાનું નથી, બહુ વિરાટ કાર્ય છે. ભલે પોતે અહીંયા એક ગણપતિ બિહારે, પણ આ મને ખબર આજ પડી કાલે 5 કે 7 પ્રોગ્રામમાં, અને જ્યારે મને યાદ આવશે ત્યારે હું શાકીરભાઈને એટલે યાદ કરીશ કે હિન્દુસ્તાનને એક કરવા માટે આવા માણસો પડ્યા છે. ત્યાં સુધી હિન્દુસ્તાનનો વાળ વાંકો નહીં થાય. તોડવાવાળા ભલે એનું કામ કરે, પણ જોડવાવાળા જોડવાનું કામ કરે છે, અને એ જ શૂરવીર સાચો છે. એ વાત પાકી છે. દેશ માટે દેશમાં વિખાય નહીં, દેશમાંથી અશાંતિ દેશમાં ન થાય એના માટે, અને ધર્મ માટે જે આવા એને વિશાળતા જ હોય, જેનામાં વિશાળતા હોય ને એ જ મર્દ કહેવાય. ટૂંકી દ્રષ્ટિથી બસ હું આટલું, મારો ધર્મ આન, મારું આટલું જ, એ ટૂંકા વિચારો છે. અને એટલા માટે મને એક સરસ દુહો કહેવાનું મન થાય.
તમે ઢૂહા ધોકાવ્યા કરો, ભલે ની તમે ઢૂહા ધોકાવ્યા કરો ને એમાં આવે નહીં કણ હાથ એક બાજરાના દાણા કાઢ્યા પછી ઢોહાને ગમે એટલા ધુકાવો તો ભૂકી થઈ જાય, એમાં દાણા નો નીકળે. પણ જો ડુંડામાં જ દાણા હોય એ એમાં મહેનત ફળે માનડા. જેના હાવ હાચા હરવાણી હોય તો કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, બાકી પેતાળ પાપી હોય એ એની ભક્તું છે નહીં ભૂદરા. ગણપતિ મહારાજના સાનિધ્યમાં અને મોટોનવાલા પરિવારના આંગણે આજે કેવો આનંદ છે એવો ચરસરી છંદમાં વર્ણન કરવું હોય તો આ પ્રોગ્રામ અમારે નરેશભાઈ નાવડિયાની ચેનલમાં, નરેશ નાવડિયા ઓફિશિયલ ચેનલમાં લાઈવ છે, બરોબર ને? એટલે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું એ આ માણસ કલાકારો માટે દેવાંગભાઈ તૂટી પડે. ગુજરાતના કોઈ પણ કલાકારનો પ્રોગ્રામ કરવો હોય ને ઓછામાં ઓછા પૈસા દેવા હોય તો આને મળવું. એ પ્રેમથી જીતી લે છે, પ્રેમથી. આ એટલે એને ધન્યવાદ આપું છું. એટલે હર ખમા મામા ગુગુરુ ખમા ખમા મામા જાંજાર ખમા ખમા મામા 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 થગ 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 થઈ તાટ નૌતમ પ્રગ ત્રગ નિનાત લલિત નાટ લાવે. લથ બથ હથ ગૂથલે પથ પથ પ્રિય સત પ્રભી ગત 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 સે ચુકી દુથ નવીન જાતે એ હાર હાર આજ હાર હાર આજ હાર 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 हर 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 मेर मेर सत सुर मेर मेर हर गट गट फेर फेर नटवर नाचे हर गट गट फेर फेर. तू ही नाम तारण सबे काज सारण, तू ही नाम तारण सबे काज सारण, धरो उनका धारण निवारण करे जा. न था दात वाकू दिया तू तुम्हाकू खबर है खुदा तू सबर जो धरेगा. तेरा ढूंढ सीना मिटे दिल का कीना, तेरा ढूंढ
मुरादम कहे जो मुकद्दर के अंदर नेता कुमारा न तारा तरेगा। હવે